કોઈપણ પુત્રી એની વારસાઈનો હક જતો કરી રહે એ પ્રમાણેનો નિર્ણય થયો છે અને સાથે 1 કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ 5,000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે। અગાઉ 1 કરોડની જે રકમ ઉપર 0.25% લેખે 25,000 સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ કેવળ હવે 5,000 રૂપિયા નિયત કરવામાં આવી છે। 10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ 8 લાખની ડ્યુટીની હાલની જોગવાઈ જે અગાઉ આપણે 2013માં કરી હતી એમાં વધારો કરીને 15 લાખ કરવામાં આવી છે। પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવે તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ 75 લાખની જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની રહેશે। ઉદાહરણ સ્વરૂપે 500 કરોડની લોન કન્સોર્ટિયમ દ્વારા 5 બેન્કો પાસેથી લીધી હોય તો 0.5%ના લેખે 2.5 કરોડની ડ્યુટી ભરવાની થતી હતી એ હવે કેવળ 75 લાખ જ થશે। આ પણ ઉદ્યોગકારો માટે અને વેપારીઓ માટે ખૂબ મહત્વનો નિર્ણય સાબિત થશે।